સુરતમાં પતિ અને પત્નીનો ઝઘડો મોતનું કારણ બન્યો હતો। ઝઘડો થતા પત્નીએ ફિનાઇલ પીધું તો પતિએ નદીમાં કૂદકો મારી આપઘાત કરી લેતા મોત નીપજ્યું હતું। તો આપઘાતના પગલે બે બાળકીઓએ પિતાની છત્રછાયા ગુમાવી હતી। નિમિષાબેન છે મારું નામ। મારા ભાઈ ભાભીનો અંદર ઝઘડો થયેલો હતો। હવે એવું પગલું ભરી દીધું છે, એવું પગલું ભરવાનું નહીં, બચ્ચાઓ રખડી જાય। તમારા ભાઈનું નામ શું? જીતેશભાઈ છે મારા ભાઈનું નામ। એમનું રહેવાનું ક્યાં? ઈચ્છા ડોશીની વાડીમાં રહી છે, રુસ્તમપરામાં। કેટલા વર્ષ તેમની ઉંમર હતી? 35 વર્ષની છે। એમને બાળકો કેટલા છે? 2 છોકરી છે, એક 15 વર્ષની છે, એક 12 વર્ષની છે। એમને શું પગલું ભરેલું તમારા ભાઈ? એ ભાભી 2 જણનો ઝઘડો થયો, ભાભીએ ફિનાઇલ પી લીધી, ભાઈએ તાપીએ ભૂસકો મારી દીધો। તો તમારા ભાઈની બોડી કેવી રીતે મળી? એ અમે રાતના તો બહુ શોર્ટ કરી, મળી તો નહીં જ અમને। પછી કાવડિયા તો આવ્યા 3 વાગે, તેમને પેલી બોડી પર પુટલું જેવું દેખાયું, એટલે એ લોકોએ પછી ફાયર વાળાને ફોન કર્યો, એટલે એમને બહાર કાઢ્યા ત્યાંથી। પછી અમારી પર ફોન આવ્યો 3 વાગે, ત્યાં ભાઈ બોડી મળી છે, તમે જોઈ જઈએ આવીને। જરી કામ કરતેરા। આમ તો અમારે પહેલેથી અમારો જરીનો જ ધંધો છે। એ બે ઘરવાળા એ લોકોને મેટલમાં કઈ ઝઘડો થયો હશે ફરવા જવા માટે। એ ભાઈ જ્યાં ડીન કરીને એ ભાઈ ના કીધું તે ના મારે નથી જવું, તે પછી કઈ 2 ની ઝઘડો થયો, તેમાં ભાભી એ ફિનાઇલ પી લીધી ને એ ભાઈ તાપીએ ચાલ્યા ગયા। એક ભાઈ ને એક બેન છું મેં। મમ્મી પપ્પા પણ નથી। એક ને એક મારા ભાઈ છે। એને ના કે તો પણ મને બોલાવે, એ લોકોની પપૈયા પણ ભાભા હોય તો પણ બોલાવે। પણ એક ને પપ્પાનો સહારો હતો, એ પણ ચાલ્યો ગયો।